નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના ઉના તાલુકાના ખજુદરા ગામે આવેલ સાયક્લોન સેન્ટર ખંડેર બન્યું છે, જેમાં આશરે 4 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ સાયક્લોન સેન્ટરની હાલત દયનીય થઈ છે. ગીર સોમનાથના ઉના તાલુકાના ખજુદરા ગામે આવેલ સાયક્લોન સેન્ટર ખંડેર બન્યું છે, જેમાં આશરે 4 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ સાયક્લોન સેન્ટરની હાલત દયનીય છે. સરકારના કરોડો રૂપિયાનો ધુમાડો ઉડવા પામ્યો છે. સાયક્લોન સેન્ટરમાં મોટા પ્રમાણમાં બાવળિયા ઉગી નીકળ્યા છે, તો સાથે સાથે સાયક્લોન સેન્ટરમાં વન વિભાગ દ્વારા દીપડા પકડવાના પાંજરા માટે ઉપયોગ કરી રહ્યા છે. સેન્ટરમાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે અને સરકારી ચીજ વસ્તુઓની મોટા પ્રમાણમાં તોડફોડ જોવા મળી છે. તો લાખોના ખર્ચે ફિટિંગ કરવામાં આવેલ સોલાર પેનલો પણ તૂટી ગઈ છે. સાથે લાખો રૂપિયાનો કિંમતી સામાન પણ સાયક્લોન સેન્ટરમાંથી ચોરાઈ ગયો છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલ સાયક્લોન સેન્ટરની જાળવણી માટે કોઈ પણ અધિકારી જોવા નથી મળતા. યોગ્ય તપાસ કરવા ખજુદરા ગામના લોકો આગળ આવ્યા છે. હાલ અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખજુદરા ગામની અંદર ઉના તાલુકામાં સૌ પ્રથમ સાયક્લોન સેન્ટર ખજુદરા ગામની અંદર બનેલું હતું. ત્યારથી લઈને આજ દિન સુધી ખજુદરા ગામના કોઈ પણ વ્યક્તિને સાયક્લોન સેન્ટર ઉપયોગમાં આવેલું નથી. જ્યારે તોકતે વાવાઝોડું કુદરતી આફત આવેલી ત્યારે ભયંકર પરિસ્થિતિ ઉપજેલી ત્યારે પણ ખજુદરા ગામના કોઈ પણ વ્યક્તિને જે સાયક્લોન સેન્ટર સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે તે ઉપયોગમાં આવેલું નથી. અને હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો અત્યારે સાયક્લોન સેન્ટરની અંદર ચારે બાજુ ગાંડા બાવળ ઉગી ગયેલા છે. એક જંગલ જેવી પરિસ્થિતિ બની ગઈ છે અને જંગલી પ્રાણીઓ સાવજ છે, દીપડાઓ છે, તે સાયક્લોન સેન્ટરના હોલની અંદર પણ રહેવા મજબૂર બની ગયા છે. પક્ષીઓ, પ્રાણીઓ અને લોકોની જગ્યાએ પક્ષીઓ, પ્રાણીઓએ રેસિડેન્સી બનાવી નાખ્યું છે. આજની તારીખમાં આજે સવારની વાત કરું તો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પાંજરું પણ મેકવામાં આવેલું છે દીપડાને પકડવા માટેનું. અને જે હોલની અંદર જે લાખો રૂપિયાનો જે સામાન હતો એ સામાન પણ હાલની અંદર લગભગ 50%, 60% જેવો નથી. તે હોલના જે સાયક્લોન સેન્ટરના જે મેઇન દરવાજા છે, અંદરના દરવાજા છે, તેના તાળા છે એ પણ તૂટી ગયેલા છે. અંદરનો સામાન છે એ પણ ચોરી થઈ ગયેલી છે. કોણ ચોરી કરીને લઈ ગયું છે કોઈને પણ ખબર નથી. અને જે સાયક્લોન સેન્ટર છે કોની જવાબદારી છે એ પણ કોઈને ખબર નથી. ગ્રામ પંચાયતને પૂછે તો ગ્રામ પંચાયત એવો જવાબ આપે છે કે ભાઈ આ જે વર્ષો પહેલાની જે સિસ્ટમ હતી તે અમે જે રજૂઆત કરેલી સરકારને પણ હજી પણ હાલમાં અમારા હાથમાં નથી. અને જે જવાબદાર વ્યક્તિ છે તે તેમની પાસે છે, ગ્રામ પંચાયતની પાસે નથી. તો ગામના લોકો પૂછે તો કોને પૂછવા જાય? પ્રશ્ન અત્યારે એ છે કે જવાબદારી કોની છે? જે હોલની ચાવી હતી કોની પાસે છે? અને ચોરી થઈ તો કયા કારણોસર ચોરી થઈ છે? અને આવી ગંભીર પરિસ્થિતિ અને આવી હાલત થયેલી છે તો કયા કારણોસર થયેલી છે? જવાબદાર વ્યક્તિ કોણ છે? જવાબદાર તંત્ર કોણ છે? આજ દિન સુધી એનો જવાબ કોઈને મળેલો નથી. તલાટી મંત્રી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભાઈ લેખિત અને મૌખિક રજૂઆત અમે સરકારશ્રીને કરેલી છે 2 વર્ષ પહેલા 2024 ની અંદર. તો તેનો જવાબ પણ સરકાર દ્વારા આપવામાં આવેલો નથી. મારા ખ્યાલ મુજબ સાયક્લોન સેન્ટર દરિયા કિનારે દરેક ગામની અંદર બનાવવામાં આવેલા છે સરકાર દ્વારા. અને તે સાયક્લોન સેન્ટરની અંદર અંદાજે આશરે લગભગ મારા ખ્યાલ મુજબ 4 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરીને બનાવેલો સાયક્લોન સેન્ટર છે. તે સાયક્લોન સેન્ટરની અંદર જનરેટરથી લઈ અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી હતી. અને અલગ અલગ પ્રકારના રૂમ બનાવવામાં આવેલા હતા, અલગ અલગ હોલ બનાવવામાં આવેલા હતા. તમામ પ્રકારની ફેસિલિટી અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી હતી. હાલ અત્યારે ખજુદરા ગામના સાયક્લોન સેન્ટરની અંદર જે કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી હતી તે તમામ સુવિધાઓ કાટ ખાઈ ગઈ છે, ભાંગી અને બેકાર થઈ ગયેલી છે. તમે રૂબરૂ સ્થળ તપાસ કરો તો તમને એવું લાગે કે આ એક જંગલ વિસ્તાર બનેલો. કોઈ પણ પ્રકારની સુવિધા અત્યારે ખજુદરા ગામના સાયક્લોન સેન્ટરની અંદર જોવા મળતી નથી. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.